નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત આજના મહત્વના સમાચારથી અને તે છે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને। જી હા, તે પહેલા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી। મુંબઈથી પરત ફર્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ। ગાંધીનગરમાં બેઠકોમાં હાજરી આપશે તેઓ અને તમામ વર્તમાન મંત્રીઓ આ બેઠકમાં હાજર રહેવાના છે। થોડી જ વારમાં સીએમ નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે, જેમાં તમામ વર્તમાન મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે। ગાંધીનગરના સરકારના વિસ્તરણ પહેલા આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરથી કે જ્યાં આગળ મુંબઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પરત ફરી ચૂક્યા છે અને તેમનો કાફલો સતત જે મુખ્યમંત્રી આવાસ છે તે તરફ આગળ વધ્યો છે અને ત્યારબાદ હવે જે નિર્ધારિત કાર્યક્રમ છે તે આગળ વધશે અને જે પ્રકારે સીએમના નિવાસસ્થાન ઉપર બેઠકોનો દોર છે તે શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલા મુખ્યમંત્રી સીધા જ ગુજરાત આવી પહોંચ્યા છે અને ગાંધીનગર તેમના નિવાસસ્થાને હવે બેઠકોનો દોર છે તે શરૂ થશે। ખાસ કરીને તમામ ધારાસભ્યો છે અને કેટલાક લોકો છે તેમને બોલાવવામાં આવ્યા છે। અગત્યની વાત એ પણ છે કે કેન્દ્રીય સંગઠન મંત્રી સુનિલ બંસલજી છે તેઓ પણ ગાંધીનગર આવી પહોંચ્યા છે। ગુજરાત પ્રદેશના મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ મળીને બેઠક કરી રહ્યા છે। એટલે કે આવતીકાલે ગુજરાત સરકારનું વિસ્તરણ થાય, મંત્રીઓ શપથવિધિમાં ભાગ લે તે પહેલા ગાંધીનગરમાં જે બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। કેમેરા પર્સન દીપક સૈન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। તો નવા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી, જેમની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે મુંબઈથી પરત ફર્યા છે મુખ્યમંત્રી અને હવે તેઓ બેઠકમાં ભાગ લેશે। ગાંધીનગરમાં યોજાઈ આજે મહત્વપૂર્ણ જે બેઠકો છે તેમાં હાજરી આપશે મુખ્યમંત્રી। તો આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે, મંત્રીઓ માટે કસમકસનો રહેશે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આજનો દિવસ ખૂબ જ મહત્વનો, જેની શરૂઆત પણ થઈ ગઈ છે, જેની શરૂઆત આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી સાથે બેઠકોથી થશે। જાણવા માંગીશું આજે કઈ કઈ બેઠકો યોજાવા જઈ રહી છે, તેમાં કોણ કોણ ભાગ લેશે અને કઈ રીતે મહત્વની હશે આ બેઠકો? देखो, बिल्कुल महत्वનો દિવસ એટલે છે કેમ કે જ્યારે પણ મંત્રીઓ છે નવા મંત્રી શપથ લેશે તેની પહેલા કેમ કે આ જે મંત્રીમંડળ છે તેમાંથી અનેક મંત્રીઓ છે તેને ડ્રોપ કરવામાં પણ આવશે અને આ ડ્રોપ જે કરવાના છે તેને લઈને આ બેઠક છે તે ખૂબ જ મહત્વની છે। સીએમ નિવાસ સ્થાને 3 વાગ્યાથી બેઠકોનો દોર છે તે શરૂ થવાનો છે। અત્યારે સૂત્રોના માધ્યમથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી સહિત માત્ર 5 જ મંત્રીઓ છે કે જેમને રિપીટ કરવામાં આવશે। હાલાકી આ સૂત્રો તરફથી મળી રહેલી માહિતી છે કે જેની અંદર જે 5 નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, આ જે 4 નામો છે તેમને કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ કુંવરજી બાવળિયા અથવા બળવંતસિંહ રાજપૂત એટલે કે મુખ્યમંત્રી સહિત જે 5 થી 6 જેટલા જ મંત્રીઓ છે તેમને જ રિપીટ કરવામાં આવશે। જે અત્યારે ફેક્ટર નવું જોવા મળી રહ્યું છે એ છે કે કનુ દેસાઈને ડ્રોપ કરવાની વાત હતી, પરંતુ કનુ દેસાઈને રિપીટ એટલે કે તેમનું મંત્રાલય તેમને મંત્રી તરીકે કન્ટિન્યુ રાખવાવાળો વિષય છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ પુરુષોત્તમ સોલંકીની વાત કરવામાં આવે તો પુરુષોત્તમ સોલંકીને કન્ટિન્યુ રાખવાની વાત હતી, પરંતુ તેમને અત્યારે જે સમીકરણ જોવા મળી રહ્યા છે તેમાં ડ્રોપ કરવાવાળો વિષય પણ જોવા મળી રહ્યો છે કે પુરુષોત્તમ સોલંકીને ડ્રોપ કરાય, તેમની જગ્યાએ હીરાભાઈ સોલંકીને કન્ટિન્યુ રાખવામાં આવે। તમામ વસ્તુઓ જો અને તો વચ્ચેની છે, તે જ કારણસર બેઠક છે તે પણ બોલાવવામાં આવી છે। પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી સહિત ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા આ લોકોને રિપીટ કરવામાં આવશે। કુંવરજી બાવળિયા અથવા બળવંતસિંહ રાજપૂત એટલે કે આ બંનેમાં ઇફ અને બટ વચ્ચેનો વિષય છે તે ચાલી રહ્યો છે। થોડીક જ વારમાં જે ચિત્ર છે 5 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે। જે પણ મંત્રીઓ અને ડ્રોપ કરવાના છે તે તમામના રાજીનામા છે તે લેવામાં આવશે અને બાકી જે મંત્રીઓ છે તે જે કન્ટિન્યુ રહેશે અને ત્યારબાદ મોડી રાતથી જેમને લેવાના છે મંત્રીમંડળમાં તેમને ટેલિફોનિક સૂચનાઓ છે તે આપવામાં આવશે। પરંતુ હવે કહી શકાય કે 3 વાગ્યાથી લઈ અને રાતનો 12 વાગ્યાનો સમય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે 2 કલાકમાં એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કેટલા મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવી રહ્યા છે અને તેની સાથે જ નવા જે મંત્રીઓ જે શપથ લેવાના છે તેને ટેલિફોનિક સૂચના છે તે આપવાની પણ શરૂ થઈ જશે।
બિલકુલ કિંજલ, આ વખતે સ્વાભાવિક છે કે આ દિવાળી જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે એવા કેટલાક મંત્રીઓ માટે કે જેમને રિપીટ કરવામાં આવી શકે છે, એવા કેટલાક નવા ચહેરાઓ માટે પણ જેમને દિવાળી સુધરી શકે છે. તો આ જે મંત્રીઓ છે જેમની આપણે શક્યતા વ્યક્ત કરી રહ્યા છીએ કે તેમાંથી કેટલાક નામોની જાહેરાત કરવામાં આવે, તેમને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. નવા ચહેરાઓને લઈને કોઈ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આખું મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થયું છે, આપે જણાવ્યું હતું તે પ્રમાણે આ વખતે વધુ ચહેરાઓ હશે. પહેલા 16ની સંખ્યાથી હવે 23ની હોઈ શકે છે. ત્યારે નવા ચહેરાઓ કે જે લગભગ ફિક્સ માનવામાં આવતા હોય અત્યારની શક્યતાઓ પ્રમાણે, એવા કોઈ નામો? દેખો, નવા ચહેરાઓની જો વાત કરવામાં આવે તો આ વખતે સૌથી મહત્વની બાબત એ પણ છે કે પૂર્ણ કદનું મંત્રીમંડળ બનવાનું છે, એટલે કે મુખ્યપ્રધાન સહિત 25 મંત્રીઓ સહિતનું જે મંત્રીમંડળ છે તે અસ્તિત્વમાં આવવાનું છે. તો તેવા સંજોગોની અંદર જે ચહેરાઓ ફિક્સ માનવામાં આવી રહ્યા છે, તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીની એન્ટ્રી થશે એ ફિક્સ માનવામાં આવી રહ્યું છે. સાઉથની જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી જે નરેશ પટેલ, જીતુ ચૌધરી આમની એન્ટ્રી થશે એ ફિક્સ માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી મહિલા ચહેરા તરીકે રીવાબા જાડેજાની એન્ટ્રી કરવામાં આવશે એ વાતને ફિક્સ માનવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાંથી પણ કેટલાક જે નવા ચહેરાઓ છે તેમની એન્ટ્રી થશે એ પણ માનવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી પીસી બરંડા છે, તેમના પણ નામ પર ચર્ચા છે તે ચાલી રહી છે. તો આ જે તમામ જે ઝોન વાઇઝની ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને લગભગ 6 વાગ્યા બાદ આ કવાયત છે એ પણ શરૂ થશે કે આખરે નવું મંત્રીમંડળ છે તેની અંદર કયા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. બિલકુલ કિંજલ, રાહ જોવાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે એમ કહી શકાય. બેઠકોનો સિલસિલો પણ શરૂ થવા જઈ રહ્યો છે. ફરી એકવાર આપની સાથે જોડાઈશું. હાલ આભાર. તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે હતા. આપણે જણાવી દઈએ કે જે પ્રકારે અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તે પ્રકારે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, જેમાં અત્યારની સંખ્યા 16 છે, તેમાંથી મુખ્યમંત્રી સહિત 5 થી 6 મંત્રીઓને જ રિપીટ કરાય તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે, જેમાંથી પ્રફુલ્લ પાનસેરિયા સાથે જ હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, આવા કેટલાક નામો છે તેને કદાચ રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે ચિત્ર જે છે રાજીનામા કોના લેવાઈ શકે છે તે લગભગ આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.